ખેડૂત ભાઈઓ, 1 વીઘા જમીનમાં તમારે 10 ટ્રોલી જેટલા છાણિયા ખાતરની જરૂર પડતી હોય છે. જો 1 ટ્રોલી છાણિયું ખાતર 2500 રૂપિયાનું પણ આવે તો 10 ટ્રોલી છાણિયા ખાતરના તમારે 25,000 રૂપિયા ખર્ચવા પડતા હોય છે. તેની સામે જો તમે અળસિયાનું ખાતર એટલે કે વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરો તો માત્ર 7,000 થી 8,000 રૂપિયા જેટલો જ ખર્ચ થાય છે. માલપુરિયા ગામના જયેશભાઈ માળીએ પોતાની જમીનમાં વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરી અને મરચાં, મગફળી તથા ગલગોટાનો અઢળક પાક મેળવીને ઓર્ગેનિક ખેતીનો પ્રારંભ કરેલો છે. છાણિયા ખાતરની સરખામણીમાં તેઓએ જે વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કર્યો તેમાં તેમને મરચાંની જે ક્વોલિટી મળી છે એ ખૂબ જ સારી એવી અને મોટા પ્રમાણમાં તથા લાંબા મરચાં પ્રાપ્ત થયેલા છે. જુઓ, આપ આ વિડીયોમાં જોઈ શકો છો. તે ઉપરાંત મગફળીમાં પણ તેમને સારો એવો ગ્રોથ મળેલો છે. નમસ્કાર દોસ્તો, સૂર્યવંશી ઓર્ગેનિકમાં આપનું સ્વાગત છે. આજે અમે માલપુરિયા ગામમાં આવ્યા છીએ. માલપુરિયા ગામના જયેશભાઈ માળી કે જેમણે વર્મી કમ્પોસ્ટ અમારી પાસેથી ખરીદ્યું હતું અને એ વર્મી કમ્પોસ્ટ એમણે પોતાની એ જગ્યાની અંદર નાખ્યું છે. લગભગ 1 વીઘા જગ્યા આશરે હશે. કેમ જયેશભાઈ યાર, કેટલી જગ્યા હશે? 2 વીઘા છે. 2 વીઘા જગ્યા. 2 વીઘા જગ્યાની અંદર તમે કેટલી થેલી નાખ્યું આ વર્મી કમ્પોસ્ટ? 20 થેલી નાખી. 20 થેલી એમણે નાખ્યું છે. અને એની અંદર એમને મરચાંનો ગ્રોથ લીધો. મરચાંની સાથે બીજું શું શું વાવેલું છે તમે? મગફળીનો પાક કરેલો છે. મગફળી. અચ્છા, મગફળી કેટલી હશે એની અંદર? મગફળીમાં અમો વાવેલી છે ગણો ને 4 કટ્ટા વાવેલી છે. 4 કટ્ટા વાવેલી છે. ઓકે. અચ્છા, ટોટલ તમારે કેટલા મરચાંના આ ડોકા તમે વાવેલા છે આમાં? એમાં 6 થી 6.5 કટ્ટા 6,500 ડોકા વાવેલા છે. એ તો તમે 2 વીઘાની જ વાત કરો છો ને? હા, 2 અને વીઘા. એ સિવાયના બીજી પેલી જગ્યા રહી એની અંદર ટોટલ તમે કેટલા મરચાંના ડોકા વાવેલા છે? 6,000 એમાં વાવેલા, 50,000 એમાં વાવેલા. ટોટલ 56,000 જેવા ડોકા 56,000 થયા. ડોકા અને વાવેલા. આ 2 વીઘા જમીનમાં તમે 6,000 ડોકા મરચાંના વાવેલા છે. વાવેલા તો છે. જયેશભાઈ, આ જે મરચાંનો પાક તમે લીધો એની અંદર તમે આ જે 2 વીઘામાં વર્મી કમ્પોસ્ટ નાખ્યું એમાં અને પેલું જે 50,000 ડોકા પેલા વાયા એમાંના 6,000 ડોકામાં તમને શું શું ફરક લાગે છે એ જરા અમારા મિત્રોને જણાવશો? દેખો, આમાં જે વાપરેલું છે એમાં લંબાઈ વધારે છે મરચાની, લીલાશ બી વધારે છે અને શાઇનિંગ બી છે. બરાબર છે. ઓકે. અને એ વાપરવાથી એમ ગ્રોથ સારો છે મરચાનો. ઓકે. અને પેલામાં થોડો ગ્રોથમાં ફરક પડે છે, થોડો ધીરે એનું ગ્રોથ કરે છે ને આનો ગ્રોથ વધારે કરે છે. અચ્છા, એટલે કે એટલે એ છોડનો ગ્રોથ વધારે કરે છે ને એમ મરચા બી સારી આવે છે. આ લંબાઈ, એની લંબાઈ સારી છે એમ. બરાબર અને છે. શાઇનિંગ બી સારી છે. એટલે તમારો કહેવાનો મતલબ એ કે તમે જેમાં છાણિયું ખાતર નાખ્યું છે એની સરખામણીમાં આ જે વર્મી કમ્પોસ્ટ કે એટલે કે અળસિયાનું ખાતર જે જગ્યામાં નાખ્યું છે એની અંદર તમારે મરચાના જે ડોકા છે એનો જે છોડ છે એનો બી ગ્રોથ વધારે મળ્યો છે. હા. અને મરચાની લંબાઈ પણ તમને વધારે મળી છે, લંબાઈ શાઇનિંગ મળી પણ વધારે મળી છે. અને અને સાથે સાથે મગફળીઓનો બી ગ્રોથ વધારે કરેલો છે. અચ્છા. દેખો, આ જોઈ લો તમે વિડીયોમાં દેખાડો. બરાબર બરાબર. એનો બી ગ્રોથ વધારે કરેલો છે. એટલે ટૂંકમાં તમને એ જે એક મરચાના છોડ ઉપર દાખલા તરીકે ત્યાં 10 મરચા આવ્યા હોય તો એની સરખામણી અહીંયા ડબલ આવ્યા એવું તમને લાગે ના, છે? 15 આયા છે એમાં. 15 એટલે દોઢો પાક તમને દોઢો મળે. પાક લાગે. 10 ની ત્યાં આગળ 10 આવ્યા તો અહીંયા 15 આવ્યા છે. એટલે 15 મતલબ ત્યાં આગળથી 10 બોરી નીકળશે તમારે મરચા તો એમાં તમને 15 મળશે. 15 મળશે. એટલો મળે છે. એટલો અચ્છા, બીજી વસ્તુ, તમે એ 2 વીઘાની અંદર જગ્યા છે એમાં આ 2 વીઘા જગ્યા છે ને એ 2 વીઘા જગ્યામાં ત્યાં 2 વીઘા જગ્યામાં તમે છાણિયું ખાતર કેટલું નાખેલું છે? એમાં નાખેલું છે 8 ટોલા નાખેલું છે. 8 ટોલા. અચ્છા, એક ટોલું તમને છાણિયું ખાતર શું ભાવ પડી? અમાને ટોલું પડે છે 2700 રૂપિયા પડે છે. 2700 રૂપિયા તમને પડે. એટલે 8 ટોલાના તમે 2700 રૂપિયા લેખે ગણવા જાઓ તો લગભગ તમને ત્યાં આગળ સમજો ને કે 20-25,000 રૂપિયા જેવો તમારે ત્યાં આગળ 2 વીઘાની અંદર ખાલી છાણિયું ખાતર જ થયું ખાતરી છે. થઈ ગઈ. બરાબર છે. જ્યારે આ રહ્યું 2 વીઘાની અંદર તમે વર્મી કમ્પોસ્ટ નાખ્યું છે અળસિયાનું ખાતર, એ તમે 20 કટ્ટા લીધા. એ 20 કટ્ટા તમને શું ભાવ મળ્યા? એ મને આપેલા છે 350 રૂપિયા કટ્ટું આપેલું. 350 તમે લીધું એટલે 20 કટ્ટાનો 7,000 રૂપિયા ભાવ. 7 રૂપિયા. ત્યાં તમે 25,000 રૂપિયાનું ખાતર નાખ્યું 2 વીઘામાં, જ્યાં તમને ગ્રોથ પણ ઓછો મળેલો છે. એની સરખામણીમાં અહીંયા આગળ 25,000ની જગ્યાએ આગળ તમે 7,000 એટલે 18,000નો તમને ખાતરનો ફાયદો આ થયો. ખાતરનો ફાયદો થયેલો છે. અને પ્લસ તમને દોઢો પાક પણ અને મળે. નાખવામાં બી સારું રહે એમ. કેવી પેલામાં રીતે? નાખવામાં વધારે તકલીફ પડે. અમુક ખાલી કટ્ટાથી ડાયરેક્ટ દરેડી નાખવામાં આવે ઓકે ઓકે. એટલે એનાથી આપણને વધારે સારું થાય. અચ્છા, એ નાખવાની જરા રીત સમજાવો ને અમને, કઈ રીતે તમે એનો ઉપયોગ કર્યો? એટલે અમે એનો ઉપયોગ એ રીતે કરેલો છે, જે પાટલામાં મગફળી વાવેલી છે હમ એના અંદર જે ચાડા પડે ને એમાં અમે નાખેલો છે કમ્પોસ્ટ હમ. ને એમાં પછી ગોળીને પછી મરચા વાવેલા છે. બરાબર છે. ઓકે. અને મગફળીમાં નાખવાની પણ આ જ રીત છે? આ જ રીતે પૂંખી નાખો તો ચાલે. ઓકે. અચ્છા, અનાજ જો બાજરી અથવા એ વાવતા હોય તો એની અંદર નાખવાની રીત શું એનો છે? પૂંખો તો બી ચાલે. ચાલે? પૂંખી ના વાવો તો ચાલે. મતલબ તમે સાદી રીતે જે રીતે પેલું જે ખાતર તમે યુઝ કરો છો એ જ રીતે આની અંદર ખાતર, હા, આની એની રીતે કોઈ અલગ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોઈ એવી સિસ્ટમ નથી કે તમે કોઈ એના સિસ્ટમ વગર લેવાની નહીં. સાદી જે પેલું કરો છો એ જે આ રીતે આ રીતે નાખવાનું કરો તો હોય. ચાલશે.
બરાબર છે. બીજું કંઈ તમે તમારા તરફથી કહેવા માગશો અમારા ના, બસ દર્શક મિત્રોને? આનું કોઈ રિઝલ્ટ સારું છે એમ છાણિયા કરતી આનું રિઝલ્ટ સારું છે મને ગ્રોથ બી મળ્યો ને સાઈડમાં મગફળીઓનો ગ્રોથ વધારે થયેલો છે. અચ્છા ડીએપી ખાતર તમે યુઝ કરો છો ખરા? DAP કરો રાસાયણિક છો? હા, કરો છો. તો એ કેટલું તમારે યુઝ થતું હોય છે? અહીંયા યુઝ વધારે થઈ છે. આ જાણે કે મગફળી વાયેલી છે જોને 4 કટ્ટા વાયેલી છે એમાં 2 કટ્ટા યુઝ થઈ જાય. બરાબર છે. એક વસ્તુ બીજી જયેશભાઈ કે તમે જે આ ઓર્ગેનિક ખાતર મતલબ કે અળસિયાનું જે ખાતર છે વર્મી કમ્પોસ્ટ એ વાપરવાનો તમને વિચાર કેમ આવ્યો? મને મનસુખભાઈએ કીધું કે ભાઈ અમારે આમ અમે કમ્પોસ્ટ બનાવીએ છીએ ઓકે. એને મેં કીધું મારે નાખવું છે લાવો તમારું રિઝલ્ટ મારે ચેક કરવું છે. હું એક બાજુ એ છાણિયા ખાતરનું કરીને એક બાજુ આ કરું રિઝલ્ટ મળશે તો આગલે વર્ષે એને વાપરશું એમ. બરાબર છે. એના લીધે મેં એને એ વાપરેલ છે. તો તમે જે વિચારીને જે હેતુથી આ છાણિયું ખાતર સોરી વર્મી કમ્પોસ્ટ અમારી પાસે લીધું હતું તો એ તમારો ધ્યેય પૂરો થયો લાગુ તમને પૂરો અંદરથી થયો સંતોષ અને છે ખરો? સંતોષ થયો. આ દેખો આ મરચાનું રિઝલ્ટ સામને જ છે કે આટલું મરચાંનું એમ રિઝલ્ટ સારું મળેલું છે એમ. બરાબર છે. ઓકે. થેન્ક યુ સો મચ. હા. થેન્ક યુ.